નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાબરકાંઠામાં વીજા કૌભાંડનો મોટો પર્દાફાશ, સિકંદર લોઢા અને તેમના પુત્ર સામે એસઆઈટીની તપાસ શરૂ। અમૂલમાં ભગવો લહેરાયો, પ્રથમવાર પૂર્ણ બહુમતીથી અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। માત્ર 7 મહિનાની એક માસૂમ બાળકીએ ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો। ટ્રમ્પના ખાસ ચાર્લી કિર્કની હત્યારાની તસવીર સામે આવી। બાતમી આપનારને મળશે 88 લાખ રૂપિયા। ગુટખા પાન મસાલાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર, ગુજરાતમાં મુકાયો કડક પ્રતિબંધ। મોદીને સત્તા પ્રત્યે આટલો પ્રેમ શા માટે? પ્રધાનમંત્રીના જન્મદિવસ પર રાહુલ ગાંધી કરી શકે છે મોટો ખુલાસો। મારામારી કેસમાં દેવાયત ખવડના જામીન રદ બાદ વેરાવળ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। નેપાળના વિરોધ અને અન્ન આંદોલનને કોંગ્રેસ નેતાએ સમાન ગણાવતા કહ્યું કે તે પણ એક ષડયંત્ર જ હતું। અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા, પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ। નેપાળમાં ભારતીય બસ પર થયો પથ્થરમારો અને લૂંટફાટ, યાત્રાળુઓને કરાયા એરલિફ્ટ। આમ આદમી પાર્ટીનો ઈરાદો ભારતમાં પણ યુવાનોને ઉશ્કેરીને નેપાળની જેમ બળવો કરવાનો। ઇટાલિયા, ઈસુદાન અને કેજરીવાલની ધરપકડની કરાય માંગ। બિહાર ચૂંટણી પહેલા નવો વિવાદ, ભાજપે પ્રધાનમંત્રી મોદીના એઆઈ વિડીયોને લઈને કોંગ્રેસ પર સાધ્યું મોટું નિશાન। ભરૂચના હની સ્પા તથા અંકલેશ્વરમાં ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પામાં દેહ વેપારનો ફૂટ્યો ભાંડો। ખેલાડીઓના ઘર સળગાવી દેવાની મળી ધમકી, મેચ પહેલા શાહિદ અફ્રીદીએ ફરી ભારત વિરુદ્ધ ઝેર હોક્યું। લોકસભામાં વિધાનસભાના નેતા અને રાહુલ ગાંધીએ ધડાકો બોલાવ્યો, કહ્યું કે ગેરંટી સાથે વોટ ચોરીના વિસ્ફોટક પુરાવા આપીશું। પાલનપુર આરટીઓ સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો। 98 કરોડનો બ્રિજ 12 મહિનામાં 2 વખત થયો ડેમેજ। ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનું વોરંટ કેમ કાઢ્યું? ચિંતાથી થયા વ્યાકુળ હાર્દિક પટેલ। જેન ઝેડ આંદોલન પર ઓલીની પાર્ટીનું પહેલું નિવેદન, કહ્યું કે દાયકાઓ સુધી નહીં ભૂલી શકે નેપાળ। સરકારી વિભાગોમાં કામ કરતી આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટર્નિટી અને લીવ દરમિયાન પગાર મળે તેવી મુખ્યમંત્રીની સામે કરાઈ રજૂઆત। રાહુલ ગાંધી જાણ કર્યા વગર ક્યાં જતા રહે છે? વિદેશ યાત્રાથી પરેશાન સીઆરપીએફને લખ્યો પત્ર। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો આગામી હપ્તો દિવાળી પહેલા આવી જશે, ખેડૂતોને ઉપાધિના વંટોળ ચડ્યા। બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। ગાંધીનગરથી આવેલા મેન્ડેન્ટનો ન ચાલ્યો જાદુ, ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં જ ભાજપ સાથે ભાજપનો જ ઘાટ સર્જાયો। અમારી પાસે પૈસા નથી, બસ હવે બહુ થઈ ગયું, પેલેસ્ટીનિયનો માટે વિનાશનો સંદેશ। પૂરી મંદિરની પૂજા માટે કસ્તુરી મોકલવાનું બંધ કરવામાં આવ્યું ત્યારથી જ નેપાળમાં વિનાશ થઈ રહ્યો છે। જાણો જગન્નાથ મંદિરના સંતો તરફથી નેપાળ પર કટાક્ષ। જેન ઝેડની વિરોધમાં આગામ સ્વાહા થઈ અને 5 અબજની હોટલ હિલ્ટન નેપાળના સૌથી ઊંચી હોટલમાં રાખમાં ફેરવાય। હાથ પર હાથ ધરીને બેસી રહીએ, રાષ્ટ્રપતિ સંદર્ભ પર સુનાવણી દરમિયાન સીજીઆઈએ શબ્દ પ્રહાર કર્યા। અમને સુશીલા કાર્કી નહીં પણ પીએમ મોદી જેવા વડાપ્રધાન જોઈએ છે, નેપાળમાં જનરલ ઝેડની કરાય માંગ। કોણ જીતશે એશિયા કપ 2025? આખરે કપિલ દેવે જણાવી દીધું વિજેતાનું નામ, ભવિષ્યવાણીથી અચાનક મચી ગઈ સનસની। હવે પાકિસ્તાન ઇઝરાયલ સાથે પંગા લેવા જઈ રહ્યું છે, પીએમ શાહબાઝ શરીફે જાહેરાત કરી। સમગ્ર G7 ને ભારત પાછળ મૂકવાની તૈયારીમાં, ઇન્ડિયાને મોટો ઝટકો આપવાનો ટ્રમ્પનો મોટો પ્લાન। અમારી પાસે નથી હવે પૈસા, મહેરબાની કરીને યુદ્ધ બંધ કરો, ફિલિસ્તાનીઓ માટે કમાણીની જ જરૂરિયાત। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારના લોકોને થશે મોટી રાહત। રોડની સાઈડમાં યુવકનું કપાયેલું માથું મળ્યું, થોડી દૂર રૂમમાંથી જ ધડ પણ મળ્યું અને હત્યા કરી લાશ ફેંકી દીધાની શંકા। સુરતની ચોંકાવનારી ઘટના આવી સામે। દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને ખાળી દીધો, દેશના માથેથી મોટી ઘાટ ટળી, દેશના અલગ અલગ રાજ્યોમાંથી 5 આતંકીઓ ઝડપ્યા।
ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સહસાગરીતો તાલાલા પોલીસ સ્ટેશનમાં કર્યું સરેન્ડર. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક નેતાને કોમેડિયન કપિલ શર્માને ચેતવણી આપી મુંબઈનો ઉલ્લેખ બોમ્બે તરીકે કરવાનું બંધ કરે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના માડકા ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે કર્યો સીધો સંવાદ. સાવધાન રહેજો, બંગાળની ખાડીમાં ખતરનાક સિસ્ટમ બની. ગુજરાતમાં 13.14 સપ્ટેમ્બરે અને ધોધમાર વરસાદ ખાબકશે. ચાર્લી કિર્ક હત્યા કેસ સામે આવ્યો. શંકાસ્પદ વ્યક્તિઓનો ફોટો જાહેર. FBI કરી રાઇફલ જપ્ત કરી અને હત્યારા વિશે કર્યો મોટો ખુલાસો. કામ નહીં કરો તો પછી છીનવાશે પદ. ગુજરાતમાં કોંગ્રેસનું 90 દિવસનું અલ્ટિમેટમ. પ્રતાપ દુતાતની ગેરહાજરીથી વિખવાદ સર્જાયો. ભરૂચ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપના નેતા નીકળ્યો. જામીન પર થયો છુટકારો. અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષનું પદ પ્રતાપ દુધાત પાસેથી આંચકી લેવાશે. શિબિરમાં વેણુગોપાલે આપ્યા સંકેત. દિલ્હી બાદ હવે બોમ્બે હાઈકોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પરિસર ખાલી કરવાની તપાસનો ધમધમાટ થયો શરૂ. હાઈ વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની માઇન્ડ ગેમ. કહ્યું કે ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનરથી જ છે મોટો ખતરો. રાજીનામાના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ. નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભેચ્છા. કચ્છમાં નેતા પુત્રોનું પાપ. ખેડૂતો માટે યુરિયા, DAP અને ખાતરનું ફેક્ટરીમાં બારોબાર કરાયું વેચાણ. આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વમાં સંગઠનના પાઠ શીખવશે. વિધાનસભાની ચૂંટણીને લઈને હાઈકમાન્ડ સક્રિય થયું. એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો. કેપ્ટન સલમાન થયો ઇજાગ્રસ્ત. પ્રેક્ટિસ સેશનમાં ન જોવા મળ્યો. કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણી મિશન તરીકે લડવાના મૂડમાં. દશેરા પછી કોંગ્રેસ સિનિયરો ચૂંટણીના મોરચો સંભાળશે. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના 15 રાજકીય પક્ષો પર ચૂંટણી કમિશન પગલાં લેશે. હાઈકોર્ટની ઓનલાઈન પ્લેટફોર્મ્સને ઐશ્વર્યા રાયની મંજૂરી વિના તસવીરો ન વાપરવા માટે કરાય તાકીદ. સીના બોર્ડર મર્ડર કેસમાં આજ પોલીસની ઉલટ તપાસ. ઇન્દ્રાણી મુખર્જીની ધરપકડ વખતે ભૂલો કર્યાની પોલીસની કરાઈ કબૂલાત. ન્યૂઝીલેન્ડમાં વિરાટ અનુષ્કાને કેફેમાંથી જ બહાર કાઢી મુકાયા. ભારતીય ક્રિકેટરે જણાવ્યો ગજબ કિસ્સો. ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં. કોંગ્રેસે સાંસદ શશી થરૂરનું ચૂસક નિવેદન. CP રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ. જગદીપ ધનખડ પણ રહેશે ઉપસ્થિત. ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઇટ અચાનક પરત ફરી. ટેલ પાઇપમાં જ આગ જોવા મળતા પાયલટે લીધો મોટો નિર્ણય. ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના બની. હરદોઈથી લખનઉ આવતી બસ પલટતા 5 લોકોના ઘટના સ્થળે મોત. 10 લોકો થયા ઇજાગ્રસ્ત. હાઇડ્રોજન બોમ્બ આવશે. બધું સ્પષ્ટ થઈ જશે. વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ. રાહુલ ગાંધીના પ્રોટોકોલનો ભંગ કરતા હોવાની CRPFની ફરિયાદ. કયું જણાવ્યા વિના 6 વખત વિદેશ ભાગી ગયા. ભારતે નેપાળ સરહદ બંધ કરી. મૈત્રી બસ સેવા પણ સ્થગિત. ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના થાણેમાં 7 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની કરાઈ ધરપકડ, જેમાં 6 મહિલાઓનો પણ સમાવેશ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.